સૌપ્રથમ એક તપેલીમાં સોજી લઈ તેને ડૂબે તેટલું પાણી આપણે તેમાં જરૂરિયાત પ્રમાણે એડ કરીશું। ત્યારે બે ડુંગળી ટામેટાં લઈશું અને એને ચોપિંગમાં ચોપ કરી લઈશું। ચોપિંગ કર્યા બાદ ડુંગળી અને ટામેટાં સોજીમાં મિક્સર જે આપણે પાણીમાં પલાળી રાખ્યું છે તેમાં સ્વાદ અનુસાર મીઠું, કોથમીર, ડુંગળી અને ટામેટાં ચોપિંગ ત્યારબાદ તેને બરાબર હલાવી દઈશું। મિક્સરને હલાવ્યા બાદ તે રેડી થઈ ગયું છે। હવે આપણે એક પેન ગરમ કરવા મૂકી દઈશું। ત્યારબાદ તેમાં સોજીનું મિક્સર આપણે પાથરી દઈશું। થોડુંક થિકનેસવાળું રાખીશું। થઈ જાય એટલે એને બીજી બાજુ ફોલ્ડ કરી અને આજે તૈયાર ગરમા